નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ માફી માંગે નહીં તો તેની વિરુદ્ધ મતદાન કરીશું। વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની ચીમકે જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું। ગોધરાથી વલણ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા ટેમ્પાને પોલીસે કપુરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી 17 પશુઓ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે। મતદાનને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ શહેર પોલીસ વિભાગ સજ્જ બન્યું। પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। હવે જોઈએ વિગતવાર સમાચાર। इंडियन फिजियोथेरापिस्ट डॉक्टर संगठन द्वारा जिला चूंटणी अधिकारी रजूआत करी हती। वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विक जोशीए वडोदरा बैठकथी भाजपना उम्मीदवार डॉक्टर नथी एवी कलेक्टरने रजूआत करी हती, जेने लईने फिजियोथेरापिस्ट डॉक्टरोए विरोध कर्यो हतो। त्यारे इंडियन फिजियोथेरापिस्ट डॉक्टर संगठन द्वारा जिला चूंटणी अधिकारीने आजे रजूआत करी हती। फिजियोथेरापिस्ट डॉक्टरों कहवुं छे के जो कांग्रेस माफी नहीं मांगे तो अमे आवतीकाले चूंटणीमां कांग्रेस विरुद्ध मतदान करीशुं। वडोदरा बैठकथी भाजप उम्मीदवारे फिजियोथेरापिस्ट होवा छतां पोताना नामनी आगळ डॉक्टर लगाड्युं छे, परंतु सुप्रीम कोर्टनी गाइडलाइन अनुसार फिजियोथेरापिस्ट नामनी आगळ डॉक्टर लखी शकाय नहीं एवी रजूआत शहर कांग्रेस प्रमुखे जिला चूंटणी अधिकारी समक्ष रजूआत करी हती। आ मामले आज राष्ट्रीय फिजियोथेरापिस्ट संगठन द्वारा जिला चूंटणी अधिकारी समक्ष कांग्रेस द्वारा माफी मांगे तेवी रजूआत करी हती। आ उपरांत तेमणे जो कांग्रेस माफी नहीं मांगे तो कांग्रेस विरुद्ध मतदान करवानी चीमकी उच्चारी छे। आज अमे बीजी वखत कलेक्टर जिला कलेक्टर वडोदरा शहर आव्या छीए ऑफिस पर અને 2 દિવસ પહેલાં અમે એક આવેદન આપેલું હતું અને એના ભાગરૂપે અમને હજી કોઈ પ્રતિક્રિયા મળી નથી। ઋત્વિક જોશી દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ પ્રોફેશનની માફી પણ માગવામાં આવી નથી અને એના ઉપર એ આવેદનના ઉપર એમની પ્રતિક્રિયા આપવામાં આવી છે। એ પ્રતિક્રિયાના ભાગરૂપે આજે ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ इंडियन एसोसिएशन फिजियोथेरापिस्टना प्रेसिडेंट द्वारा पण एक विडियो जाहिर करवामां आव्यो छे अने अमे आज इंडियन एसोसिएशन फिजियोथेरापिस्टना बधा ज फिजियोथेरापिस्टो आज कलेक्टरश्रीने आवेदन आपवा आव्या छे अने अमारी एक ज मांग छे कि ज्यां सुधी ऋत्विक जोशी प्रोफेशननी मागणी माफी नहीं मांगे त्यां सुधी आनो विरोध सखत थशे। आ तो हजी फेज 3 छे, हजी बीजा बधा फेज बाकी छे। आ आंदोलनने अमे नेशनल व्यापी बनावशुं
અને એની જ આજે માંગણી માટે અમે એપ્લિકેશન આપવા કલેક્ટર કચેરી આવ્યા છીએ. એમના જે આક્ષેપો હતા એ ખ્યાલ જ છે કે એમણે ફિઝિયોથેરાપિસ્ટ પ્રોફેશનમાં આગળ ડૉક્ટર ના લખાવી શકે એવું કહ્યું હતું અને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાની પાછળ એ પડ્યા છે. જે ચુકાદાને અમારી કાઉન્સિલ પણ વખોડી રહી છે. અમારા આઈએપી અમારું જે સૌથી મોટું નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે જે એસોસિએશન છે એ પણ વખોડી રહ્યું છે. તેમ છતાં હાલમાં પણ એ કોંગ્રેસ પાર્ટીના સભ્યો દ્વારા હજી પણ એ આવેદનો કરવામાં આવે છે અને એવું લાસ્ટ સમયે એવું કહેતા હતા કે ખાલી વિદ્યાર્થી નેતાઓ જ આવેદન આપવામાં આવે છે, પણ એવું નથી. અહીંયા જેટલા ઊભા છે બધા પાસ આઉટ છે અને બધા જોડે પોતાનું લાયસન્સ છે. એટલે ખાલી વિદ્યાર્થીઓમાં રોષ નથી, પણ પ્રાઇવેટ પ્રેક્ટિશનરો પણ આનો રોષ છે. આ તો લોકશાહીનો પર્વ છે, એટલે ગુજરાતમાં અમે કોંગ્રેસ વિરુદ્ધ વોટ કરીને એનો વિરોધ કરીશું અને બાકીના બધા ફેઝમાં પણ આ જ વસ્તુ અમે ચાલુ રાખીશું એવી અમારી આઈએપી તરફથી આજે રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ. ડૉક્ટર ગુંજન કાકડિયા, પ્રાઇવેટ પ્રેક્ટિશનર. ગોધરાથી વલણ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા ટેમ્પાને પોલીસે કપુરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. વડોદરાના નેશનલ હાઈવે 48 પરથી અવારનવાર વાહનોમાં પશુઓની હેરાફેરી કરાતી હોય છે, ત્યારે તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી પશુઓ ભરેલો ટેમ્પો હરણી પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે ફરી એક વખત કપુરા ચોકડી પરથી કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા ટેમ્પો ઝડપાયો હતો. વડોદરા શહેરની કપુરાઈ ચોકડી ઓવરબ્રિજ પરથી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે મળીને કપુરાઈ ઓવરબ્રિજ પરથી કતલના ઈરાદે લઈ જવાતા 17 પશુઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. ટેમ્પામાં તપાસ કરતા ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા હતા, જેથી પોલીસે ડ્રાઈવર મોહસિન હુસેન બુમરા તથા સુફિયાન રમઝાન ઘાંચીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓને પૂછપરછ કરતા ગોધરા ખાતે રહેતા ઇકબાલ ઘોચુએ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો. આ ટેમ્પામાં ભરેલા પશુઓ ગોધરાથી વલણના કતલખાને લઈ જવાતા હતા તેવું જણાવ્યું હતું. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી 17 પશુઓ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પશુ મોકલનાર ઇકબાલ ઘોચુ અને પશુ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ટેમ્પામાં ખીચોખીચ બાંધેલા પશુઓને છોડાવીને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારી બિંજલ શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી. લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન આવતીકાલે યોજનાર છે. લોકસભા ચૂંટણી સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજનાર છે. ચૂંટણી પૂર્વે આજરોજ મુખ્ય ચૂંટણી અધિકારી તેમજ કલેક્ટર બિંજલ શાહે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે તંત્રની ચૂંટણીને લઈ સંપૂર્ણ તૈયારી છે. જિલ્લામાં 10 વિધાનસભા મતક્ષેત્ર છે. સવારના 7 વાગ્યાથી સ્ટાફ કાર્યરત છે. હીટવેવની શક્યતાને ધ્યાને લઈ મેડિકલ કિટ રખાય છે. ORSના પાઉચ અપાય છે. ચોખ્ખું ઠંડુ પાણીની વ્યવસ્થા છે. જિલ્લામાં 864 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક ઉપર વેબ સ્ટાર્ટિંગ વ્યવસ્થા રખાય છે. CRPF તૈનાત કરશે. પંજાબ તમિલનાડુની પોલીસ બંદોબસ્તમાં છે. દરેક મતદાન મથકો પર 4 થી 5 ખુરશી રખાશે. સ્કૂલ અથવા અન્ય સ્થળોએ વેઇટિંગ રૂમ ઊભા કરાશે. કુલ 14 ઉમેદવારો છે. શહેરી વિસ્તારમાં 1282 અને ગ્રામ્ય વિસ્તારમાં 521 મતદાન મથકો છે. કુલ 19,49,573 મતદારો લોકસભા બેઠક માટે મતદાન કરશે. રિઝર્વ સહિત 13,240 કર્મીઓ મતદાન મથક પર ફરજ બજાવશે. જિલ્લામાં કુલ 70 મતદાન મથકોનું મહિલાઓ સંચાલન કરશે. કુલ 10 મતદાન મથકોનું સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે. રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન થીમ રાખવામાં આવી છે. આમ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. Respected CP sir, SP sir, video madam, and all friends from print and electronic media. તમામને આજની આ મતદાનના આગળના દિવસની પ્રેસ કોન્ફરન્સમાં હું આવકારું છું અને કેટલીક અગત્યની માહિતી જે ચૂંટણીની સ્ટેટિસ્ટિક અને પૂર્વ તૈયારી જે છે એ આપની સાથે હું શેર કરીશ. સમગ્ર જિલ્લામાં કુલ 10 વિધાનસભા મત વિભાગ આવેલા છે. એમાં 7 વિધાનસભા મત વિભાગ 135 સાવલી, 136 વાઘોડિયા, 141 વડોદરા શહેર, 142 સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર એમ 7 છે. 20 વડોદરા લોકસભા મત વિભાગમાં આવે છે. એ સિવાયના 2 વિધાનસભા મત વિભાગ છે. ડભોઈ અને પાદરા એ 21 છોટાઉદેપુર લોકસભામાં આવે છે અને એક 147 કરજણ વિધાનસભા મત વિભાગ છે. એ 22 ભરૂચ લોકસભા મત વિભાગમાં આવે છે. હરીફ ઉમેદવારો 20 લોકસભાની જે ચૂંટણી થઈ રહી છે એના માટે 14 હરીફ ઉમેદવારો છે. એમાં રાષ્ટ્રીય કક્ષાના જે માન્યતા પ્રાપ્ત પક્ષો છે
એના 3 ઉમેદવારો નોંધાયેલા રાજકીય પક્ષોના કે જે એને અનરેકગ્નાઇઝ પોલિટિકલ પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે એના 4 ઉમેદવારો છે અને અપક્ષ ઉમેદવારો 7 છે. એમ કરીને કુલ 14 ઉમેદવારો આ ચૂંટણી લડી રહ્યા છે. મતદાન મથકોની વાત કરીએ તો કુલ શહેરી વિસ્તારના 1282 અને ગ્રામ્ય વિસ્તારના 521 એમ કરીને 20 વડોદરા સંસદીય મત વિસ્તાર માટે કુલ 1803 મતદાન મથકો આવેલા છે. જેમાં પુરુષ મતદારો 9,95,083, સ્ત્રી મતદારો 9,54,260 અને અન્ય એટલે કે ટ્રાન્સજેન્ડર મતદારો 230 એમ કરીને કુલ 19,49,573 મતદારો આવેલા છે. વડોદરા જિલ્લાની વાત કરીએ તો કુલ 2,552 એમાં 2,551 અને એક ઓક્ઝિલરી એમ કરીને 2,552 મતદાન મથકો આવેલા છે. એમાં શહેરી વિસ્તારના 1,386, ગ્રામ્ય વિસ્તારના 1,116 એ રીતના છે. મતદારો કુલ પુરુષ મતદારો જિલ્લામાં 13,50,103, સ્ત્રી મતદારો 12,95,897 અને અન્ય 246 ટ્રાન્સજેન્ડર એમ કરીને કુલ 26,46,246 મતદારો નોંધાયેલા છે. પોલ સ્ટાફની વાત કરીએ તો રિઝર્વ સહિત મતદાન મથક ઉપર જે મતદાનના દિવસે અને આજે જે ડિસ્પેચિંગ વખતે મતદાન મથક ઉપર પહોંચી જશે 13,240 સ્ટાફ મેમ્બર્સ મતદાન મથક ઉપર ફરજ બજાવનાર છે. ખાસ મતદાન મથકની વાત કરીએ તો મહિલા સંચાલિત દરેક વિધાનસભામાં 7 એમ કરીને જિલ્લામાં કુલ 70 એવા મતદાન મથકો આવેલા છે. યુવા સંચાલિત દરેક વિધાનસભા મત ક્ષેત્રમાં 1 રાખવામાં આવ્યું છે. પીડબ્લ્યુડી સંચાલિત એટલે કે જેનો સમગ્ર જે સ્ટાફ હશે મતદાન મથકે એ દિવ્યાંગ સ્ટાફ મેમ્બર હશે એવા પણ દરેક વિધાનસભામાં 1 એટલે જિલ્લામાં કુલ 10 છે. મોડલ મતદાન મથકો એ પણ દરેક વિધાનસભા મત વિભાગમાં 1 રાખવામાં આવેલા છે. એમાં કેટલાકની વાત કરું તો રાવપુરા વિધાનસભામાં હેરિટેજ મતદાન મથક રાખવામાં આવેલું છે. ગરબાની થીમ ઉપર માંજલપુર વિધાનસભા ખાતે રાખવામાં આવેલું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની થીમ ઉપર વડોદરા સિટીનું એક મતદાન મથક મોડલ મતદાન મથક તરીકે રાખવામાં આવેલું છે. બીજું ખાસ આપના તમામના માધ્યમથી મતદારો સુધી એ વાત ધ્યાન પર મૂકવા માંગુ છું અને પહોંચાડવા માંગુ છું કે મતદાન મથક ઉપર મતદારે મોબાઈલ લઈ જવાનો સંપૂર્ણ પ્રતિબંધિત છે. એટલે આપના માધ્યમથી હું તમામ મતદારોને અપીલ કરું છું કે જ્યારે બૂથ ઉપર વોટિંગ માટે જાય તો મોબાઈલ લીધા વગર જવાનું છે, મોબાઈલ લઈને નહીં જાય. બીજું જે મતદાર માહિતીની કાપલીનું વિતરણ કરવામાં આવેલું છે એ માત્ર જાણકારી માટે છે. એટલે મતદારની જે ઓળખ પ્રસ્થાપિત કરવાની હોય છે બૂથમાં તો એના માટે જે તંત્રએ જે કાપલી વિતરિત કરી છે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ VIS કે છે તો એ લઈને જવાનું છે જેના કારણે એનું મતદાર યાદીમાં નામ શોધવામાં એ સરળતા રહે, પરંતુ એને ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના પુરાવા તરીકે ગણવાનો નથી. ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ફરજિયાત યા તો એપિક ઇલેક્ટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ જે ભારતના ચૂંટણી પંચે તૈયાર કરીને આપેલું છે એ અથવા તો એની ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ લઈ જઈ શકે છે અને એ સિવાયના 12 પુરાવાઓ જે ભારતના ચૂંટણી પંચે નોટિફાઈ કરેલા છે એ અસલમાં લઈ જવાના છે. ખાસ આ પણ મતદારો સુધી આપના માધ્યમથી પહોંચે એવી આપ સૌને હું વિનંતી કરું છું કે અસલ પુરાવા માત્ર એપિક જ અસલ અથવા તો એનું ડાઉનલોડેડ પ્રિન્ટઆઉટ લઈ જવાની છે અને બાકી બધા જે છે અસલ પુરાવા લઈ જવાના છે. એ પુરાવા હું આપને ધ્યાન પર મૂકીશ. આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક કે પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવતા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર અન્વયે RBI દ્વારા આપવામાં આવતા સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, કેન્દ્ર રાજ્ય સરકાર, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ વગેરે એટલે કે સરકારી કંપનીઓ કે ગવર્મેન્ટ કે સેમી ગવર્મેન્ટના જે પણ ઓફિસીસ છે એના કર્મચારીઓને જે તે ઓફિસે ઇસ્યુ કરેલા ફોટો સાથેના આઈડેન્ટિટી કાર્ડ, સંસદ સભ્યો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરવામાં આવેલા સરકારી ઓળખપત્રો
અને યુનિક ડિસેબિલિટી આઈડી યુડીઆઈડી કાર્ડ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ભારત સરકાર તરફથી ઇસ્યુ કરેલા છે. તો આ 12 જે પુરાવા છે એ પૈકીનો કોઈ પણ એક પુરાવો પણ એપિકના વિકલ્પ રૂપે પણ અસલમાં લઈને જવાનું છે. એ ખાસ મતદારો સુધી આ વાત પહોંચાડવા મારી વિનંતી છે. કંટ્રોલ રૂમ તો મતદારો તરફથી જે પણ ફરિયાદો મળશે તેના માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવેલો છે. એનો નંબર 1800-233-1950 છે. એટલે જે કોઈ પણ રજૂઆત હોય મતદાનના દિવસે તો આ કંટ્રોલ રૂમ ઉપર 1800-233-1951. બીજું વેબકાસ્ટિંગની એક વ્યવસ્થા રાખેલી છે કે જિલ્લામાં કેટલાક ક્રિટિકલ પોલિંગ સ્ટેશન છે. કુલ મળીને 854 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે. ક્રિટિકલ પોલિંગ સ્ટેશન ઉપર અને જે લોકેશન પર ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આવેલા છે ત્યાં સીએપીએફ અથવા તો સ્ટેટ આર્મ પોલીસ ફોર્સ અથવા તો માઇક્રો ઓબ્ઝર્વર આમાંથી કોઈ પણ એક વ્યવસ્થા રાખવામાં આવી છે. એ સિવાય તમામ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન જે મતદાન મથક છે ત્યાં વેબકાસ્ટિંગની સગવડ સુવિધા રાખવામાં આવેલી છે. અને વેબકાસ્ટિંગના જે પણ ફૂટેજ છે એ કોઈની સાથે અમારે શેર નથી કરવાના, પણ અમારા કંટ્રોલ રૂમમાં એ સતત અમારી જે ટીમો જે એપોઇન્ટ કરી છે જોઈ શકશે અને એને નિયંત્રિત કરી શકશે, ત્યાંની ગતિવિધિ ઉપર મોનિટરિંગ રાખી શકશે. કુલ 1278 ક્રિટિકલ સહિતના 854 ક્રિટિકલ અને એ સિવાયના અન્ય એમ કરીને 1278 પોલીસ. આવતીકાલે યોજનાર ચૂંટણીને લઈ પોલીસ તંત્ર પણ સજ્જ છે. આવતીકાલે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યું છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા સજ્જ છે. ચૂંટણી દરમિયાન 1800થી વધુ પોલીસ જવાનો, 1700 હોમગાર્ડ ફરજ બજાવવાના છે. પત્રકારોને સંબોધિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા જણાવ્યું હતું કે ચૂંટણીને લઈ 71% વધુ પરવાનાવાળા હથિયાર કબજે લેવાયા છે. 10,800 હેરિટેજ સીટો સામે અટકાયતી પગલાં લીધા છે. એનડીપીએસના કેસો કરી 39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચૂંટણી દરમિયાન ડીસીપી, એસીપી અને પીઆઈના નિરીક્ષણમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં આવશે. પોલીસ વિભાગની સજ્જતાને લઈ શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આવતીકાલે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, પોલીસ વિભાગ અને ઇલેક્શન સાથે જોડાયેલા તમામ વિભાગોના પ્રતિનિધિઓ સાથે એક સંકલિત પ્રયાસથી વડોદરા શહેરમાં ફ્રી, ફેર અને પીસફુલ ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસ વિભાગ જરૂરી તમામ પગલાઓ લીધી છે અને શહેરજનોના સાથ સહકારથી આ આખું એક્સરસાઇઝ ડેમોક્રેટિક પ્રોસેસ સંપન્ન થશે એવું મને વિશ્વાસ છે. આભાર. 1800 પ્લસ પોલીસ, 1700 પ્લસ હોમગાર્ડ પોલીસ અને સીએપીએફ. બાકીનું એસપી સાહેબ કહેશે સેન્ટ્રલ ફોર્સ अपना 36થી વધારે સેક્શન ખબર છે. આપણે વખતો વખત પ્રેસ બ્રીફિંગ મારફતે પણ આપણે તમને જાણકારી આપી છે. એનડીપીએસ એક્ટ હેઠળ પણ આપણે 5 કેસો કરી લગભગ 39 લાખનું મુદ્દામાલ પકડી છે. એટલે સમગ્ર દિશામાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એન્ડ ક્રિમિનલ્સને કાબૂમાં રાખવા માટે એમના અસરકારક પગલાં લેવામાં આવે છે. અત્યારે આપણે સાયલેન્સ પીરિયડમાં છીએ. આવતીકાલે ઇલેક્શન શેડ્યુલ્ડ છે, તો આ તબક્કે આપણે જે પોલિંગ સ્ટેશન લોકેશનમાં જો ઇલેક્શન કમિશન દ્વારા અપ્રૂવડ સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ મુજબ આપણે પોલીસ, હોમગાર્ડ્સ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને આપણે તૈનાત કરી છે. આમાં 1800થી વધારે પોલીસ, 1700થી વધારે હોમગાર્ડ અને એસઆરપી, સીએપીએફ તૈનાત રહેશે. તે ઉપરાંત આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાના કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય, જો કન્વેન્શનલ ક્રાઇમના ઇન્સિડન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય, તેને પણ આપણે ફોલોઅપ એક્શન કરી શકીએ અને ભોગ બનનારને આપણે રાહત આપી શકીએ. તે માટે
પોલીસ સ્ટેશનોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, લો એન્ડ ઓર્ડર ટીમ્સ આ બધા પણ તૈનાત રહેશે. સમગ્ર ઇલેક્શન પ્રોસેસ એક ફ્રી, ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટમાં સંપન્ન થાય તે માટે 16/3/2024થી જે તારીખથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે. જે નિયમાનુસાર ડિપોઝિટ કરવા પાત્ર હથિયારોની એ હોય આમાં 78% વધારે હથિયારો આપણે જમા લીધી છે. મુજબ આપણા જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણા લગભગ 10,800થી વધુ ઇસમો વિરુદ્ધ આપણા અટકાયતી પગલાં લીધી છે. તે ઉપરાંત જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ, નોન બુટલેગર્સ, પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 અને પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે. ઓક્સિલરી ફોર્सेस આપણે જે કહીએ છીએ તો આપણા પોલીસ પેટ્રોલ્સ, સબ ઇન્સ્પેક્ટરોથી હેડેડ ટીમો શહેરના જુદા જુદા વિસ્તારના પીએસએલને કવર કરતા ટીમો આપણા એક્ટિવ રહેશે. તે ઉપરાંત આપણે ઉપરી અધિકારીઓના સેવરલ લેયર્સ, થાણા અમલદારો, અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ડેપ્ટી કમિશનર્સ પોલીસના નેતૃત્વમાં આપણે જુદા જુદા એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીસ અને ઝોન જ્યુરિસ્ડિક્શનમાં આપણે ઉપરી અધિકારીઓને પણ એમના રિઝર્વ ટીમ્સ, સ્ટ્રાઇકિંગ ફોર્સ અને અન્ય પરિબળો સાથે એમને તૈનાત કરી છે. એટલે આપણે આવતા નેક્સ્ટ 2 ડેઝ માટે આપણે જે મેજર ટાસ્ક છે અને આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તો આવતીકાલે જ્યારે વોટર્સ પોતાના ઘરથી નીકળી પોલિંગ સ્ટેશન લોકેશન સુધી વોટ પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરવા માટે નિર્ભીત રહીને જઈ શકે અને એમને ફેસિલિટેટ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ સક્રિય રહેશે. ટ્રાફિક અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો આપણા સ્મૂથ ટ્રાફિક મૂવમેન્ટ માટે ફેસિલિટેટર તરીકે ઊભા રહેશે. સાથે સાથે સમગ્ર શહેરમાં પોલીસ એક દરેક મતદાર નિર્ભીત થઈને પોલિંગ સ્ટેશન સુધી જઈને પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરે તે માટે જરૂરી તમામ પગલાઓ લીધી. નર્મદા જિલ્લામાં મતદાન મથકે ફરજ બજાવનાર સ્ટાફનું ફાઇનલ રેન્ડમાઇઝેશન કરાયું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી ડોક્ટર સતીશ કુમારની ઉપસ્થિતિમાં અને નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની હાજરીમાં ચૂંટણી ફરજમાં જોતરાયેલા પોલિંગ સ્ટાફનું ફાઇનલ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ અધિકારી, પ્રથમ મતદાન અધિકારી, મહિલા મતદાન અધિકારીનો સમાવેશ થાય છે. 5/5/2024ના રોજ રવિવારના રોજ સવારના 10 કલાકે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પોલિંગ સ્ટાફનું ત્રીજું અને ફાઇનલ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ 148 નાનોદ વિધાનસભા મત વિસ્તાર અને 149 ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના મતદાન મથકો ઉપર ફરજ બજાવવા અર્થે નિમણૂક કરવાના સ્ટાફનું થર્ડ રેન્ડમાઇઝેશન કરાયું હતું. સ્ટાફ થર્ડ રેન્ડમાઇઝેશન થતાં જે તે કર્મચારીને મતદાન મથક ઉપર ફરજ બજાવવા માટેનો વિધાનસભા વિસ્તાર નક્કી થયો છે અને તેઓ હુકમ પ્રમાણેના ઓર્ડર મુજબ ફરજ બજાવશે. આવતીકાલે નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી 24નું મતદાન થવાનું છે, જેના માટે હું અમારા જિલ્લાના લગભગ 4.5 લાખથી વધારે મતદારોને અપીલ કરવા માગું છું કે મોટી સંખ્યામાં બહાર આવીને સહપરિવાર આવીને મત આપે. સાથે કાલે હીટવેવની પણ આગાહી છે, તો હું બધાને વિનંતી કરું છું કે સવારે 7 વાગ્યાથી જે મતદાન થવાનું છે એમાં ભાગ લે અને સાંજે 6 વાગ્યા સુધી એ પતાવી દે. हमारे यहाँ खास आकर्षण રહેશે हमारा मॉडल मतदान मथकों જેમાં ये SOU ખાતે એકતા નગરમાં
જંગલ સફારીની થીમ પર એ એક ખાસ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બહુ સરસ એક અટ્રેક્શન અમારા यहाँ રહેશે. બીજી બાજુ ડેડિયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે વોટિંગ થાય અને અમે દર વર્ષની જેમ ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી આશા છે. પોલીસે નંદેસરીના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. નંદેસરી પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના કહેવા પર નંદેસરીના યુવકને ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થતા વડોદરા પોલીસ પર અનેક સવાલો ઊભા થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર નંદેસરી ગામના રૂપાપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્રસિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઉચકી જઈ નંદેસરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો. યુવકને પોલીસની સાથે લઈ જતા નંદેસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા યુવક ઉપર બહેરેમીથી તૂટી પડ્યા હતા અને ગરદા પાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકે રડતા રડતા પૂછ્યું, શાના કારણે મારો છો? ત્યારે નંદેસરી પીઆઈ અને અન્ય સ્ટાફ દ્વારા તું ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બેરહેમીપૂર્વક મારતા રહ્યા હતા. નંદેસરી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી હતી અને સગા સંબંધીઓ યુવકને લઈ એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા. યુવકના સગા સંબંધીઓએ આ મામલે ગંભીર આક્ષેપો કરી ન્યાયની માંગણી કરી હતી. આ રાજુભાઈ નામ છે આ ભાઈનું. આ રાજુભાઈ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તે ઘરેથી ત્યાં જતા હતા અને પોલીસે વચ્ચે ઉઠાવી લઈને અને પોલીસ સ્ટેશન લઈને માર મારેલો છે જોરદાર. નંદેસરી પોલીસ સ્ટેશન વિષ્ણુ પીઆઈના કહેવાથી બે પોલીસવાળાએ બહુ મારેલો છે. 151 કરવાની એવું કરીને લઈ ગયા. એ તો કશું કીધું જ નહીં આ લોકોએ. અને પાછળના ભાગે મારેલો છે, પગમાં મારેલો છે. એ લોકો એ ભાઈ બોલી શકતો બી નહીં. નંદે એસએસજી હોસ્પિટલ દવાખાને લાવ્યા છે અમે. હા, કેસ કરવાનો છે. પીઆઈ વિરુદ્ધ કેસ કરવાનો છે આપણે. ભૂપેન્દ્રસિંહ ગોહિલ. આ પીઆઈ સાહેબ ભાજપને વોટ હલાવવા માટે આવી રીતે ખોટી રીતે દરેક ગામમાંથી ઉઠાવી લાવે છે. 2 દિવસ પહેલાં મને પણ જાતે ઉઠાવી ગયા હતા એ લોકો. ભાજપને વોટ આપો અને ક્ષત્રિય આગેવાનો દરેકને ઉઠાવીને મારવાના છે એવું કહે છે આ લોકો. ક્ષત્રિય છે આગેવાનો. માર્યો છે એ લોકો. પીઆઈ સાહેબ નંદેશ્રી. આવતીકાલે યોજના ચૂંટણીને લઈ વડોદરામાં ઈવીએમ અને ઈવીપેટ સહિત ચૂંટણીની સામગ્રી વિતરણ કરવામાં આવી હતી. 18મી લોકસભાની આવતીકાલે યોજનાર સામાન્ય ચૂંટણી માટે હથિયારધારી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયામાં સહભાગી સ્ટાફને મતદાન માટે ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી વિતરણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને બસ અને કારમાં રવાના કરવામાં આવ્યા હતા. લોકસભાની આવતીકાલે ચૂંટણી યોજાઈ રહી છે. સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે, જેને લઈને આજરોજ ચૂંટણી તંત્રએ ઈવીએમ અને વીવીપેટ સહિતની ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કર્યું હતું. આજે સવારે ડિસ્પેચ સેન્ટરો પરથી મતદાન સ્ટાફને ઈવીએમ વીવીપેટ સહિતની વસ્તુઓનું વિતરણ કરાયું હતું. સાંજ સુધીમાં તમામ સ્ટાફ પોતાના મતદાન મથકો માટે પહોંચી જશે. ઉનાળાની કાળઝાળ ગરમીને લઈ સ્ટાફ માટે લીંબુ શરબત અને ઓઆરએસની કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તંત્ર અહીંયા આપણે ડિસ્પેચ સેન્ટર ઉપર જોઈ શકો છો, અકોટાનું જે છે ત્યાં, કે તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે. આજે સવારે 7 વાગ્યાથી જ જિલ્લામાં કુલ 10 વિધાનસભા મતક્ષેત્રો છે. 10 વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં 7 વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે. અને જે પોલ સ્ટાફ છે એ પણ 7 વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે. હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કિટ રાખવામાં આવી છે. એ ઉપરાંત 1 લીટરના એવા કુલ 10 ઓઆરએસના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે. એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે. સંવેદનશીલ મતદાન મથકો માટે 100% જેટલા કુલ જિલ્લામાં 864 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક ઉપર
વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર 5 અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં CAPFની ટુકડીઓ પણ રાખવામાં આવી છે, હાફ સેક્શન જેને કહીએ રીતે. એ ઉપરાંત અધર સ્ટેટની આર્મ પોલીસ છે, પંજાબ અને તમિલનાડુની, એ પણ અહીંયા છે. તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે. વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા છે? વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને BLO જે છે એ એને મદદરૂપ થશે. અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથકો ઉપર રાખવામાં આવેલી છે. નડ્ડા ગામે વેરાઈ માતાજીના મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન સમસ્ત નડ્ડા ગ્રામ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો હોય જેમાં માતાજીની આરાધનાના ભક્તિનું ઉત્તમ ફળ મળતું હોય ત્યારે ડભોઈ તાલુકાના નડ્ડા ગામે વેરાઈ માતાજી મંદિર ખાતે સમસ્ત નડ્ડા ગ્રામ્ય પરિવાર દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ડાયાભાઈ રણછોડભાઈ પટેલ પરિવાર, વિનુભાઈ ડાયાભાઈ પટેલ પરિવાર, વિનુભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, રીપલ વિનુભાઈ પટેલ સાવલી યજમાન પદે લાભો લીધો. આ સાથે કુલ 20 યજમાનોએ લાભો લીધો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન અને પ્રસાદીનો લાભો લઈ ધન્યતા અનુભવી હતી. ડભોઈ તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંડી વેરાઈ માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવી છે. સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકોને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે, જે રાષ્ટ્રની રક્ષા કરી શકે, જે સંસ્કૃતિની રક્ષા કરી શકે એને 7 તારીખે મતદાન કરજો. આપણા ધર્મની રક્ષા કરજો, રાષ્ટ્રની રક્ષા કરજો, આપણી સંસ્કૃતિની રક્ષા કરજો. અને માતાજી પાસે પણ એ જ પ્રાર્થના કરી છે કે અમારા વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે પરિપૂર્ણ થાય અને ગુજરાતની 26 સીટો 5 લાખ કરતાં વધુ મતથી જીતે, જેમાં એક તો બિનહરીફ જીતેલા જ છે પણ 25 સીટો મોટા માર્જિનથી જીતે અને માતાજીના આશીર્વાદ મોદી સાહેબ અને અમિત શાહ પર વરસતા રહે એ જ અભ્યર્થના સાથે સૌને જય માતાજી. ડભોઈ વિધાનસભા 140માં આવતા 269 બૂથ માટે સ્ટેશનરી સહિતની કામગીરી સોંપવામાં આવી છે. ડભોઈ સહિત સમગ્ર રાજ્ય 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકસભાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ડભોઈ ખાતે 269 બૂથ ઉપર 2,38,680 મતદારો પોતાના મનપસંદ ઉમેદવારને પોતાનો કિંમતી મત આપશે. તેવામાં ડભોઈ તાલુકા પંથકમાં 269 બૂથ ઉપર પોલીસ સ્ટાફ સહિત પોલિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસર મળી કુલ 1,400 ઉપરાંત કર્મચારીઓને સોમવારે વહેલી સવારથી કામગીરી સોંપવામાં આવી હતી જેમાં સ્ટેશનરીથી માંડી EVM મશીન સહિતની કામગીરી બસો અને ખાનગી ચૂંટણીમાં રોકાયેલા વાહનો થકી મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવી હતી. ડભોઈ એક DYSP સહિત PI અને પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો 10 સંવેદન બૂથ પર કુલ 2,069 બૂથ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ગરમીને ધ્યાનમાં રાખી મતદાન મથકો ઉપર વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. 5,000 કરતાં વધુ મતદાન પહેલી વખત મતદાન કરશે. ચૂંટણી વિભાગ દ્વારા આગલા દિવસે મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. દુષ્કર્મ તથા લૂંટ વિથ મર્ડરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. દુષ્કર્મ લૂંટ કરી ખૂન કરવા અંગે અમદાવાદના ચાકોદર પોલીસ સ્ટેશન નોંધાયેલ ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી જીતેન્દ્ર ઉર્ફે જિગ્નેશ ભાઈલાલ પરમાર રહે મંગલદીપ સોસાયટી ચાણક્યપુરી વડોદરાને પાકા કામના કેદી તરીકે અમદાવાદની મધ્યસ્થ જેલમાં રાખેલ હોય. કેદીએ નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે 4/10/2021ના રોજ 14 દિવસની વચગાળાની જામીન રજા પર અમદાવાદ જેલથી મુક્ત કરેલ. રજા પૂર્ણ થયાથી કેદીને 19/1/2021ના રોજ પરત અમદાવાદ જેલે હાજર થવાનું હતું પરંતુ આ કેદી નિયત તારીખે જેલમાં પરત હાજર ન થઈ ફરાર થઈ ગયેલ છે. અમદાવાદ જેલ તરફથી મોકલેલ પત્ર આધારે આ ફરાર કેદીની વુમન તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ દરમિયાન કેદી આજવા રોડ રામદેવનગર 2 ખાતે હોવાની માહિતી મળતા
આ ફરાર કેદીને મોડી રાત્રિના સમયે શોધી કાઢી બાકી રહેલ સજા ભોગવવા માટે પરત અમદાવાદ જેલમાં સોંપેલ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કોંગ્રેસ માફી માંગે નહીં તો તેની વિરુદ્ધ મતદાન કરીશું. વડોદરામાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની ચીમકે જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું. ગોધરાથી વલણ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા ટેમ્પાને પોલીસે કપુરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી 17 પશુઓ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. મતદાનને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ શહેર પોલીસ વિભાગ સજ્જ બન્યું. પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.